જાય તો પોલીસ દંડો મારીને તરત ઉઠાઈ જાય, એના ઉપર ગમે તે પ્રકારની કલમો લગાવે છે. તમે શા માટે આટલા મોટા મોટા કામો થાય છે એને કેમ નથી તમે કહેતા? તમારી પાસે આટલું બધું જોવા જેવું ઘણું છે. ક્યાં નથી પ્રશ્નો, ક્યાં નથી કૌભાંડો? આ ભાઈએ કીધું, આપણે નગીનભાઈએ, કે અનેક પ્રકારની કચેરીઓ ઉભી થઈ ગઈ છે. અને આઈપીએસ, આઈએસ અને એમાં પાછા પોલીસ થી લઈને ઠેઠ તમે ટોપ લેવલનો લીડર, અને ડુપ્લિકેટ કોર્ટ પણ બની, અને ડુપ્લિકેટ ત્યાં જજ બેઠા, અને ડુપ્લિકેટ કેસોની અસલ કેસો ચાલ્યા. ડુપ્લિકેટ કોર્ટની અંદર અસલ કેસો ચાલ્યા, અને એ પણ જમીનના કેસ ચાલ્યા. તમે વિચાર કરો. અને કેટલાકને સનદો પણ આપી દીધી, ખોટી રીતે નામે જમીન હડપ પણ કરી. તો આટલું બધું અન્યાય થોડો હોય? તમે કોર્ટ ઉભી કરી શકતા હોય, આખર તમે લીડરો બી એવા ડુપ્લિકેટ તૈયાર કરી શકતા હોય, તો પછી તમે શું ના કરો? તો આ નાની પ્રજાને કોણ દેખે? તમારી રાજનીતિ ક્યાં છે? મારા ભાઈઓને પૂછવા માંગુ છું. હું પણ કોંગ્રેસમાં વોટ આપ્યો હતો, હું પણ બીજેપીમાં વોટ આપેલો, આજે અહીંયા છું. પણ તમારી દ્રષ્ટિ કેમ લાંબી નથી ચાલતી? તમારી રાજનીતિમાં તમને પગાર આપવામાં આવે છે, પબ્લિકના પૈસાથી પગાર જાય છે, અને ટેક્સ બીડી માચીસથી લઈને બાળકની ચોકલેટથી બી ટેક્સ જાય છે. ઓલ ટેક્સીસ એવું લખેલું હશે, મિત્રો ભણેલા હોય એને ખબર હશે. માચીસની અંદર લખેલું હોય, માચીસ લેશો એટલે ઓલ ટેક્સીસ 20 પૈસા, 25 પૈસા, 50 પૈસા લખશે, અને 1 રૂપિયાની અત્યારે માચીસ થઈ. તમે વિચાર કરો. આ મારા બાળકો બેઠા છે સામે, જુઓ. આમનું ભવિષ્ય શું છે કોઈને પણ ખ્યાલ આવે છે? કોઈને? આ છોકરાઓને જીવવા માટે એના બાળકો થશે તો એને 1000 રૂપિયાની પોટલી દૂધની 500 ગ્રામ મળશે. તો આટલો બધો ગંભીર પ્રશ્ન છે. આપણે એવી કોઈ મોટી ભૂલ ના કરીએ. આપણી તાકાત છે, આપણી પાસે રૂપિયા નથી, પણ આપણી પાસે અંગૂઠો છે, એની તાકાત બહુ મોટી છે. રાજ સત્તાને હડપ પણ કરી શકીએ છીએ, પાડી પણ શકીએ છીએ, અને જરૂર પડે તો આપણો આદિવાસી વિસ્તાર છે, જ્યાં ચેતરભાઈ કે એમ આપણો અલગ પ્રદેશ પણ બનાવી શકીએ. એટલી મોટી તાકાત છે મિત્રો. કોઈ આપણે નાના માણસ નથી. આપણને ભગવાને જે પણ જીવન આપ્યું છે એ પ્રકૃતિ પ્રમાણે જીવીએ છે. એનો મતલબ એ નથી આપણી પાસે શક્તિ નથી, પણ આપણી સમજ ફેર છે, અને આપણામાં સંગઠન ઓછું છે. આપણે હંમેશા સ્વતંત્ર છીએ. આપણે 100% પ્રકૃતિ પ્રમાણે કોઈના દબાયા નહીં, એટલે જંગલમાં પડ્યા છે. આપણે એ અંગ્રેજોથી લઈને ઠેઠ સુધીની વાત કરું છું મેં. મૂળ આપણી ઉત્પત્તિ સુધી આપણે જંગલમાં વસનારા. આપણી પાસે કોઈ નિયમ કાનૂન લાગુ નથી પડતો. એ અનુસૂચિ 5 અને 6 માં બતાવે છે. આપણી પાસે કાયદા છે, સંવિધાન પ્રમાણે દુનિયા ચાલતી હોય તો શા માટે આપણને હેરાન કરે છે? તમે રાજનીતિ તો કરો છો, કામ તો આપતા નથી. બાળકોના કે મહિલા કે ગામનો વિકાસ થતો નથી, રાજ્યનો વિકાસ થતો નથી. તમે 78 વર્ષથી કેવી રાજનીતિ કરી કે ભાઈ હજુ એના એક દશામાં છે? આપણા 100 વર્ષથી નડિયા બદલાયા નથી મિત્રો. આ વડવાઓ મારી સામે બેઠા છે, એમને ખબર છે. અને એક સમય હતો કે જ્યારે ઇલેક્શન આવે તો આપણા ગામમાં કે ફળિયામાં કોઈને ખબર પણ નથી પડતી કે ભાઈ આજે ઇલેક્શન છે. જે મન ફાવે 25% લોકો જેને વોટ આપે, બાકીના 75% લોકો ઘરે પોતાનું કામ કરે. બરાબર ને? અને બોગસ વોટિંગ કરીને આ લોકો જીતે. અને અત્યારે બી એસઆઈઆર આવ્યું છે. બરાબર? આ સરકાર પણ આપણને નવરા નથી રહેવા દેતા. કચેરીથી ઘર, ઘરેથી કચેરી, ત્યાંથી પોલીસ સ્ટેશન, ત્યાંથી તમને કોઈ પણ જગ્યાએ બેહવા નથી દેતા. તો આટલી ગંદી સરકારને તમારે રાખવી છે કે બદલવી છે? એ આપણે બધાએ નક્કી કરવું પડશે. તો આ નાના ભૂલકાઓ છે, એમનું ભવિષ્ય દેખો. આપણા તમામે તમામ ભણેલા ગણેલા મારા જે યુવા છે એ યુવા પણ વિચાર કરો, અને થોડું ઘણું વાંચતા લખતા હોય તો કોઈને મળો તો પૂછો, અથવા થોડું વાંચો, એની અંદર જુઓ. સંવિધાન અત્યારે તો મોબાઈલ પણ બોલી જાય છે. અપણ માણસ પણ મોબાઈલ ચલાવે. ખાલી એટલું કે ને સંવિધાન, તો સંવિધાન આવી જાય. બરાબર? અને બોલવાનું કે કોઈનું નામ બોલીએ તો નામ લખાઈ જાય. તો તમને હજુ ટેકનોલોજીમાં લાવ્યા ખરા, પણ એ ટેકનોલોજી પકડાઈ તમને ગુમરાહ કરે. તો આપણે હવે ગુમરાહ થવાની જરૂર નથી. મશીનરી ખોટું ના બોલે, માણસ ખોટું બોલે, હું પોતે ખોટું બોલતો હોય, કદાચ તમને લાગતું હોય તો. બાકી આમ આદમી પાર્ટીમાં જેટલા પણ કાર્યકર છે એ કોઈ દિવસ ખોટું ના બોલે. એમની પાસે કોઈ સક્ષમતા નથી, છતાં ઘરનો રોટલો ખાઈને ગામે ગામ ફરે છે, આવી નાની નાની મિટિંગો કરે છે, અને લોકોને આ જે પ્રશ્નો છે ને આ જે પાછળની દબાયેલી સ્થિતિ છે એ તમને જણાવે છે.
આ લગભગ બધા ગામોમાં અલગ અલગ જગ્યાએ એક રોજની મિટિંગ થાય છે. એવા આપણા 18,000 ગામડા છે, બરાબર? તો દરેક એક મિટિંગ ગણીએ તો રોજની આમ આદમી પાર્ટી 18,000 ગામડામાં મિટિંગ કરી રહી છે. આપણે માત્ર સમરવાટમાં નથી કરી રહ્યા. આપણો કોઈનો વિરોધ નથી, નહીં કોંગ્રેસ નહીં બીજેપી, પણ આપણા જ ભાઈઓ ખોટી જગ્યાએ બેહી ગયા છે, અથવા તો એમને આવડ્યું નથી, અથવા તો એ લોકોને ચલાવતા આવડે, અથવા મજબૂર છે, અથવા એમની ઈચ્છા એવી છે કે મેં મોટો ભા બની જાઉં, મારી પાસે કરોડો અબજો ખરબો રૂપિયા થઈ જાય અને મેં પબ્લિકને દબાઈ રાખું, એવી ઈચ્છાથી જો કોઈ કામ કરતા હોય તો એ પણ ખોટી વાત છે. તો આપણે આમ આદમી પાર્ટીના બધા સૈનિકો છીએ. આપણે સારું વિચારીએ, સારું કામ કરીએ, જેમ સંતો મહંતો કામ કરે એમ કરીએ. અમે તો પાંડુરંગ શાસ્ત્રી આઠવલેની જેમ પાણી અમારું, ખાવાનું અમારું, ડીઝલ અમારું, ગાડી અમારી, જેમ પણ ફરવું પડે તેમ અમે ફરી રહ્યા છે. એટલે તમામ યુવાઓને મારી આજે એક નમ્ર અપીલ છે કે તમારું સમલવાટ સુધારવું હોય તો તમે જે પણ પાર્ટી ચાલુ છે એને જાકારો આપો અને સારા વ્યક્તિને લાવો, તમારો ઉમેદવાર નક્કી કરો, એને જીતાડો. ટ્રેનિંગ આપવાનું કામ અમારું છે અને બીજા ઘણા બધા મિત્રો છે, પાર્ટીના આગેવાનો છે, એને જેમ જેમ ટ્રેનિંગ મળશે એમ એમ એ મજબૂત થશે, બરાબર ને? તો હું આ પ્રસંગે આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.